નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બરસે નવી સિસ્ટમ, અને આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે મિત્રો માહિતી જાણવા માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે બીજી બાજુ જો આપણે મિત્રો વાત કરીએ તો અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર અને દ્વારકા તેમજ જામનગરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ નવરાત્રી દરમિયાન પણ મિત્રો વરસાદની શક્યતાઓ જે છે એ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જણાઈ રહી છે। આ સાથે સાથે 10 થી 12 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે નવરાત્રી દરમિયાન પણ મિત્રો વરસાદનું વિઘ્ન જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, અને બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં જો મિત્રો નવી સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં તબદીલ થશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ છે એમાં અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો ત્યાં સુધી જોડાઈ રહેજો મારી ચેનલ સાથે। ચેનલ નવા તો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।